નવી બનાવેલી 9 મનપાની બેઠકોનું એ સીમાંકન એ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કરવામાં આવશે। સાથે જ દરેકને સમાન પ્રતિનિધિત્વ મળી શકે તે માટે આખું આ સીમાંકન એ જરૂરી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। દરેક નવી મનપામાં 13 વોર્ડ અને 52 સીટ હોવાની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવેક। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સીમાંકનની જે વાત કરવામાં આવી રહી છે, સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 1 મહિનામાં એ સીમાંકન એ શરૂ કરવામાં આવશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે। નવી બનાવેલી 9 મનપાની બેઠકોનું એ સીમાંકન એ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કરવામાં આવશે। દરેક નવી મનપામાં 13 વોર્ડ અને 52 સીટ હોવાની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। કયા વોર્ડમાં કયા વિસ્તારનો સમાવેશ થશે તે સીમાંકન એ નક્કી કરવામાં આવશે તે અંગે, સાથે જ દરેકને સમાન પ્રતિનિધિત્વ મળી શકે તે માટે આખું આ સીમાંકન એ જરૂરી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। સીમાંકન હેઠળ લોકોનું સાચું પ્રતિનિધિત્વ થઈ શકે છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો બેઠકોમાં વધારો કે ઘટાડો નહીં થાય, પરંતુ અનામત બેઠકોમાં એ રોટેશન થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। અને સાથે જ નવી રચાયેલી 9 મનપામાં મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂક પણ કરવામાં આવશે। આ પહેલા કુલ 8 મનપામાં હતી ગુજરાતમાં, હવે સંખ્યા વધીને એ 17 જેટલી થઈ ગઈ છે। તો બીજી તરફ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે તે અંગેના સૌથી મોટા સમાચાર કે જ્યાં હવે 1 મહિનામાં સીમાંકન શરૂ થશે ને જે નવી મહાનગરપાલિકાની જે વાત કરવામાં આવે કે 9 મનપા કે જે બેઠકનું સીમાંકન એ 2011ની જે વસ્તી ગણતરી પ્રમાણે કરવામાં આવશે અને સાથે સાથે દરેક નવી મનપામાં એ 13 વોર્ડ અને 52 સીટ હોવાની શક્યતા। મનપામાં મદદનીશ એ મતદાર નોંધણી એ પણ થઈ શકે છે। સાથે જ આ પહેલા કુલ 8 એ મનપામાં હતી અને ગુજરાતમાં હવે સંખ્યા વધીને 17 જેટલી થઈ ગઈ હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેના સૌથી મોટા સમાચાર કે જ્યાં સીમાંકનને લઈને એ સૌથી મોટી વાત અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે। અને સાથે સાથે જે પ્રમાણે ચૂંટણી જે છે તે પ્રક્રિયાથી લઈને આખી જે વાત જે છે તેને લઈને મારા સહયોગી પ્રદીપ મારી સાથે જોડાય છે। પ્રદીપ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેની ચર્ચા અત્યાર સુધી ચાલતી હતી, પરંતુ હવે એક એવી અપડેટ સામે આવી રહી છે કે એ પહેલા સીમાંકન કરવામાં આવશે ને એની પણ અપડેટ એ મેળવવામાં આવશે ને સાથે સાથે કયા વોર્ડમાં કયા વિસ્તારોનો સમાવેશ થશે તે સીમાંકન નક્કી કરશે। શું વધુ વિગત? બિલકુલ ભાવિક, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ભણકારા વાગી રહ્યા છે કે આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન થઈ શકે છે। જો કે વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તા અને વિપક્ષ માટે સેમીફાઇનલ સમાન આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવનારા થોડા જ મહિનાઓમાં યોજાવાની છે, જેને લઈને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને આવનારા 1 મહિનામાં સીમાંકનની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। ગાંધીનગર સ્થિત ટોચના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નગરપાલિકાઓ, મહાનગરપાલિકા, તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આગામી 6 મહિનામાં આવવાની છે તે પહેલા સીમાંકન પ્રક્રિયાઓ પૂર્ણ થશે। શહેરીકરણ વધતા રાજ્ય સરકારે નવી બનાવેલી 9 મહાનગરપાલિકાઓનું બેઠકનું સીમાંકન એ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે થશે। આ દરેક નવી મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસ વિભાગે મુજબ નક્કી કર્યા છે કે 13 જેટલા વોર્ડ અને 52 જેટલી સીટ હોવાની શક્યતાઓ હોઈ શકે છે। કયા વોર્ડમાં કઈ સોસાયટી, કયા વિસ્તારોનો સમાવેશ થશે એ આ નવા સીમાંકનની અંદર નક્કી થશે। જ્યારે બાકીની મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટોમાં વધારો કે ઘટાડો નહીં થાય, પરંતુ ઓબીસી, એસસી, એસટી અનામતની જે બેઠકો નગરપાલિકાની અંદર, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં જે આપવામાં આવેલી હોય છે ભાવિક, એની અંદર એ રોટેશન કરવામાં આવશે, એટલે કે બેઠકો બદલવામાં આવશે। જો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ગુજરાતમાં 17 મહાનગરપાલિકા, 149 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 247 જેટલી તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે। જ્યારે રાજકીય પક્ષોનું ગણિત હવે આ વખતે બદલાવાની એટલા માટે શક્યતાઓ છે કે સીમાંકનમાં અનામત બેઠકનું રોટેશન થવાથી રાજકીય પક્ષોએ પોતાનું ગણિત બદલવું પડશે।
જે તે મતદાર એ બેઠકના મિજાજને ધ્યાને રાખીને ઉમેદવાર માટે નવેસરથી હવે મંથન કરવું પડે એ માટેની હવે એ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરશે. જોકે થોડા દિવસો પહેલા જ રાજ્ય ચૂંટણી પંચે નવી રચાયેલી 9 મહાનગરપાલિકામાં મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂક કરી છે. જ્યાં મહાનગરપાલિકામાં ચૂંટણીઓની તૈયારીઓ ચાલુ થઈ હોવાના સંકેત રૂપ જોવાઈ શકે છે. અને એ જે મદદનીશ મતદાર નોંધણી અધિકારીની જે નિમણૂક કરવામાં આવી છે એ તમામ એ નવી મહાનગરપાલિકાની અંદર પોતાની કામગીરી શરૂ કરી ચૂક્યા છે. એટલે કે હવે આવનારા સમયની અંદર ડિસેમ્બર અને જાન્યુઆરી માસની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે એ ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષ માટે એ વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઇનલ કહી શકાય. અને આ સેમીફાઇનલ માટે સૌથી વધારે જો કોઈ ટફ એ વાત હોય તો મહાનગરપાલિકાની નવી જાહેર થયેલી મહાનગરપાલિકા અને સાથે જ જૂની મહાનગરપાલિકાની અંદર જે એસસી એસટી અને ઓબીસી માટેની રિઝર્વ સીટ હોય છે એ રોટેશન પ્રમાણે જ્યારે ફરતી હોય છે એ આ વખતે ફરશે અને જેના કારણે કેટલાક એ રોટેશન થવાના કારણે હવે ચૂંટણીની અંદર રાજકીય પક્ષો પણ એ દોડધામમાં લાગી ચૂક્યા છે. ભાવિક જે રીતે પ્રદીપ પહેલા 8 મનપામાં હતી સમાવેશ કરવામાં આવી હતી, ત્યારબાદ એ કહી શકાય કે મહાનગરપાલિકામાં વધારો થયો છે એટલે હવે થોડી મહેનત પણ વધારે થઈ ગઈ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. કારણ કે બેઠકોનું સીમાંકન 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે કરવામાં આવશે એટલે મહેનત પણ વધવાની છે તમામ પક્ષોની. બિલકુલ ભાવિક, જ્યારે બેઠક એ વધવાની વાત અત્યારે ચાલી રહી છે, સીમાંકન થવાની વાત થઈ રહી છે, ત્યારે સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો અગાઉ એ 8 જેટલી મહાનગરપાલિકા હતી, જેમાં અમદાવાદ, જુનાગઢ, ભાવનગર, રાજકોટ, ગાંધીનગર, સુરત, જામનગર અને વડોદરા. ત્યારબાદ નવી એ 9 મહાનગરપાલિકા કે જેમાં મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને ગાંધીધામ. આ 9 નવી મહાનગરપાલિકાઓને એડ કરવામાં આવી છે. 17 જેટલી મહાનગરપાલિકાઓ થઈ ચૂકી છે અને અલગ અલગ પ્રકારની ચૂંટણીઓમાં કેટલી બેઠક હોવી જોઈએ તે વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ નક્કી થતું હોય છે. આખી પ્રક્રિયાને સીમાંકન તરીકે જ્યારે ઓળખવામાં આવે છે અને આ સીમાંકન પ્રક્રિયા એ ચૂંટણી પહેલા થતી હોય છે. અને હવે જ્યારે આગામી 6 મહિનાની અંદર ચૂંટણી આવવાની તૈયારી છે એની પહેલા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકનું સીમાંકન એ રાજ્યનું ચૂંટણી પંચ નક્કી કરે છે. તો કે છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011માં થઈ હતી એટલે કે એના જ આધારે એ સીમાંકન એ થતું હોય છે. આગામી સમયમાં જ્યારે વસ્તી ગણતરી ફરી એકવાર જ્યારે હાથ ધરવામાં આવશે ત્યારે એ પછી કોઈ એ સીમાંકન હાથ ધરવામાં આવતું હોય તો એ વસ્તી ગણતરીના આધારે સીમાંકન એ નક્કી કરવામાં આવે છે. સીમાંકન એટલા માટે નક્કી કરવામાં આવે છે ભાવિક કે દરેક વિસ્તારની અંદર તે વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે વિસ્તારની જ્ઞાતિના આધારે કોઈ વ્યક્તિને એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા મળે એ માટે સીમાંકન એ જરૂરી હોય છે. સીમાંકન હેઠળ લોકોનું સાચું પ્રતિનિધિત્વ થઈ શકે એ માટે મત વિસ્તારમાં તેના વસ્તીના આધારે એ નક્કી કરવામાં આવે છે ને એના આધારે બીજા વિસ્તારમાં તેને ભેળવો કે કેમ તેની પણ ચર્ચા સીમાંકનના આધારે થતી હોય છે. ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે પ્રકારે નવી રચાયેલી 9 મનપામાં એ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂક કરવામાં આવી હોવાના પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. આ પહેલા કુલ 8 મનપામાં હતી અને ગુજરાતમાં હવે એ સંખ્યા વધીને 17 જેટલી થઈ ગઈ છે. ત્યારે ચૂંટણીના આમ તો જોકે ભણકારા વાગી ચૂક્યા છે, પરંતુ એ પહેલા સીમાંકન કરવું પણ ખૂબ જરૂરી છે. ચૂંટણી પંચ જે છે એ આ તૈયારીઓ એમણે શરૂ કરી દીધી છે અને વસ્તી ગણતરીની પણ વાત કરવામાં આવી રહી છે. સાથે સાથે હવે બસ 6-1 મહિના જેટલું રહ્યું છે. આ 6-1 મહિનાની અંદર શું નવા જૂની થાય છે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. આખી વાતને લઈ અને ચૂંટણીની પ્રક્રિયાને લઈ તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.